વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન વખતે જ ખનીજ માફિયા બેફામ થયા છે। વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ અને કુકસવાડામાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રેતી વહન કરાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જિલ્લાના અધિકારીઓ અને રાજ્ય કક્ષાના અધિકારીઓને વારંવાર લેખિત અને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। ખનીજ માફિયાઓ અધિકારીઓ અને સત્તાધીશોને મોટી રકમ હપ્તાથી ચૂકવતા હોવાથી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી સ્થિતિ છે। આ પહેલા મુખ્યમંત્રીની મુલાકાત વખતે પણ રજૂઆત કરી હોવા છતાં મસમોટા હપ્તાથી કિસ્સા ભરતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાના આક્ષેપ કર્યા છે। જૂનાગઢ મુકામે, જૂનાગઢના કુકસવાડા મુકામે અને ચોરવાડ મુકામે હાલ ખનીજ માફિયા દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવેલી છે। ત્યારે કુકસવાડા મુકામે સર્વે નંબર 83 અને ચોરવાડ મુકામે સર્વે નંબર 571/2 અને 550/1, 608/4/2 અને 562 ના સર્વે નંબર ઉપર ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે। હાલમાં આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે। આ ધમ ધોકારે જે અધિકારીઓ, ખનીજના અધિકારીઓ, જે કિરણભાઈ પરમાર, જે જૂનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે, અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલ ને મેં ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે। છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજ દિવસ સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ